જય હિન્દ, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ જ હશે કે GSSB દ્વારા વાયરમેનની ભરતી આવી છે. એમાં તમને ખ્યાલ જ છે કે વાયરમેનની અંદર વાયરમેનનો કોર્સ ITIમાં તમે કરેલો હોવો જરૂરી છે. એમાં ટોટલ 4 સેમેસ્ટર આવે છે, એટલે 2 વર્ષનો કોર્સ આવે છે આ ITI વાયરમેનનો. હવે એમાં તમે જોયું હશે સિલેબસ જે છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં તમે જોયું હશે. એની બુક્સ તમે જોઈ હશે. ઘણા બધા ક્વેશ્ચન, 18 ક્વેશ્ચન આપેલા હોય છે થિયોરીવાળા. પરંતુ આપણી જે એક્ઝામ છે વાયરમેનની, એમાં જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય, પરીક્ષામાં પૂછાય એવા ક્વેશ્ચન માટે એક સરસ મજાની બુક અતુલ પ્રકાશન દ્વારા બહાર પાડવામાં આવી છે. તમે જુઓ અહીંયા કે અહીંયા આ જે બુક જે છે એમાં જે કોન્ટેન્ટ આપેલું છે તમે અહીંયા જોઈ શકો છો. તમે અનુક્રમણિકા જુઓ, જેમાં સેફ્ટી, ફંડામેન્ટલ કોન્સેપ્ટ અબાઉટ ઇલેક્ટ્રિકલ એનર્જી, આખી જે બુક છે આ ગુજરાતી ભાષામાં છે. દરેક ચેપ્ટરના મિનિમમ 50 ક્વેશ્ચન આપેલા છે અને સરસ રીતે આમાં એક્સપ્લેનેશન કરેલું છે. તમે જુઓ અહીંયા જસ્ટ આ ફંડામેન્ટલ કોન્સેપ્ટ અબાઉટ ઇલેક્ટ્રિકલ એનર્જી, એમાં ઉપર ઇંગ્લિશમાં આપેલું છે, નીચે ગુજરાતીમાં આપેલું છે અને આના આન્સર પણ આપેલા છે. એમાં ખરા ખોટા પણ હશે અને ખાલી જગ્યા એટલે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ પણ અંદર આપેલી છે. એટલે કે આપણો ટાર્ગેટ એવું રહેશે કે આ જે બુક છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે યુટ્યુબના માધ્યમથી કરાવીશું અને ટ્રાય કરીશું કે એક્ઝામ પહેલાં આ સંપૂર્ણ બુક પૂરી થઈ જાય. ત્યાર પછી તમે બીજી પણ બુક લઈ શકો છો, બીજા પ્રકાશનની પણ બુક તમે રિફર કરી શકો છો. પરંતુ આ બુક જે છે પહેલાં આ તમે રિફર કરો, એના પછી બીજી બુક તમે રિફર કરશો. આ બુકની અંદર બધા કોન્સેપ્ટ બધા ક્લિયર થઈ જશે, બધા MCQ કોન્સેપ્ટ બેઝ આપેલા છે ઓલરેડી. એટલે તમે આ બુક રિફર કરશો તો તમને ઘણો ફાયદો થશે. પ્લસ જો તમે રિફર નહીં કરો તો આપણે યુટ્યુબમાં આનું સોલ્યુશન કરાવવાના છીએ. ક્લિયર છે? જો તમે યુટ્યુબ આપણી ચેનલમાં જો તમે ન્યૂ હોય, ના જોડાયો હોય તો જોડાઈ જજો. ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ કરી દેજો, જેનાથી આવનારી જે અપડેટ હોય એ તમને મળતી રહે. ક્લિયર છે? ઓકે, જય હિન્દ.